મોર્નિંગ ને સુપ્રભાત મિત્રો, કેમ છો મિત્રો? મજામાં ને મજામાં મિત્રો. આજે મસ્ત મજાની ભાઈ આપડી સવાર થઈ ગઈ છે ને આપણે ભાઈ સવારમાં જ ભાઈ આપણે મસ્ત મજાના ભાઈ આવી ગયા છીએ દુકાને ભાઈ પેલા તો આવીને ભાઈ આપણે 3 લીટરની ચા બનાવી. ભાઈ 3 લીટરની ચા બનાવી ભાઈ ગામમાંથી થોડાક ભાઈ ચા પીવા આવી ગયા છે ને ભાઈ આ જો મારા ભાઈ આ મુનાભાઈ છે ને ભાઈ મારા વિપુલભાઈ મકવાણા છે ભાઈ એ પણ ઇન્સ્ટાગ્રામ માં ભાઈ વિડીયો બનાવે છે, એટલે વિડીયો પણ મસ્તી ના બને. હું ભાઈ તમારા આઈડી નું નામ છે? વિપુલ મકવાણા ભાઈ. એટલે વિડીયો પણ જોરદાર ના ભાઈ બનાવે છે, એટલે ભાઈ એને આપડા ઓલામાં તો ભાઈ લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરજો, પણ એના ઓલા પણ હારો કરી નાખજો. અને મિત્રો સવારની મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ભાઈ. આપડે ભાઈ સવારમાં જ ભાઈ વનાળા થી ભાઈ ચા પીવો ભાઈ આવી ગયા છે. આ જો ચનાભાઈ છે. કા ચનાભાઈ કેમ છો? કેમ છો? હારું હે. ઠેઠ વનાળા થી ભાઈ ચનાભાઈ આપડી દુકાને ચા પીવા આવી ગયા છે. તો ભાઈ વનાળા શું કામ ધંધો ચલાવ ચનાભાઈ આપડે? સનાભાઈ તો ભાઈ કેતા નથી, અને આપડે ભાઈ દુકાને જોઈને ભાઈ સામે જો મારા જગા ભાઈ છે, સવાર માં ભાઈ એને ગેરેજ ખોલી નાખ્યું છે, પાણી છાંટે છે સવાર માં. હો ભાઈ, એટલે ભાઈ મસ્ત મજાની ભાઈ સવાર થઈ ગઈ છે. ભાઈ આપણે આ વિડીયોમાં આપણે આપણી દિનચર્યાની ભાઈ આખા વિડીયોમાં આમાં કહેવાની છે. એટલે ભાઈ છેલ્લે સવારમાં જ ભાઈ અમારા મુનાભાઈ ને ચા પાઈને મુનાભાઈ ને ધોવાનો છે સનેડો. એટલે ભાઈ આપણે મુનાભાઈ પાસે જઈએ, મુનાભાઈ ને કેવી ભાઈ આપડી સર્વિસ સ્ટેશન નું કામકાજ કેવું છે, તો મુનાભાઈ એનો ભાઈ સનેડો લઈને આવી ગયા છે ધોવા માટે. મુનાભાઈ આપણે સર્વિસ સ્ટેશન નું કામકાજ કેવું છે ભૈયા? કઈ ઘટે જ નહીં. એટલે તમે આપણે આજુબાજુ વ્યક્તિ ના કોઈ ધોવા માટે આવે તો એને કહી દો, આપણું એડ્રેસ કહી દો એને. ભડલી રોડ ઘોડામાં. કહી દો, પાછું કહી દો. ભાઈ ભડલી રોડ છે ને ભાઈ બંધાળે ગામમાં ભાઈ આપડી દુકાન છે. સર્વિસ સ્ટેશન નું કામકાજ આપણે સારું કરવી છે. એટલે કોઈ બી વ્યક્તિને ભાઈ ગાડી ધોવી હોય, 4 વ્હીલ ધોવી હોય કે ભાઈ મોટા આઈસર પણ આપણે ધોઈ નાખ્યું છે. એટલે ભાઈ આપડી દુકાને વી આવો ને ભાઈ, અને પણ હાવ રીઝનેબલ ભાવમાં આપણે ધોવી છે. તો મિત્રો 10 થી 11 નો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ અમારા મુનાભાઈ સવારમાં ભાઈ સનિયાળો ધોવા માટે આવી ગયા હતા ને ભાઈ મુનાભાઈ આવ્યા એટલે ભાઈ મુના સાથે મોટો પ્રેન્ક થઈ ગયો. એટલે ભાઈ મુનો સનિયાળો ધોવાય એટલે ભાઈ સનિયાળો ધોતો એમાં ભાઈ ડીઝલ ની ટાંકી તૂટી ગઈ. એટલે ભાઈ મુના ને ભાઈ સનિયાળો થોડોક ધોવા માથે પડ્યો છે. ધોવા આવ્યો અરિયો એકલો ડીઝલ કાઢે છે, ડબલમ ફરે. એટલે એ ભલે ડીઝલ કાઢે, પણ આપડે ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો એટલે ભાઈ આપડે 3 લીટરની ચા બનાવવાની છે. એટલે ભાઈ મેં 3 લીટરની ચા મૂકી દીધી. ભાઈ અત્યારે ઉનાળો છે એટલે ચા નું થોડું ઓછું હાલે, ડીમ હાલે છે. એટલે ભાઈ ચામાં કારણ કે તડકા પડે એટલે બધું અત્યારે સોડામાં ભીની થાય છે, એટલે ચાનું બે ઓછું ચાલે છે. ચાનું તો જો શિયાળે અને ચોમાસે સારું હાલે, ઉનાળે તો ભાઈ ઠીક હાલે. ફાઇનલી મિત્રો બપોરા પાણી કરીને પાછું દુકાને આવી ગયું છે. દુકાને મિત્રો તડકો એટલો હે ને કે ભાઈ મારે આ બપોર ઉછિયા બધું પલાળવું પડે છે. એટલે ભાઈ લૂ જ એવડી લાગે, કારણ કે આમના બારની દુકાન છે ને મારે, એટલે ભાઈ લૂ બપોર પછી બહુ લાગે. અને બપોર પછી આમ તડકાના લીધે ભાઈ છે ને થોડીક ગરાગીમાં પણ ફેર પડી જાય છે. મિત્રો બપોરનો તડકો એવો છે ને એમાં આપડા ભાઈ બ્લુ વર્સમાં ભાઈ આપણે પંચર પડી ગયું છે, પણ આગલા ટાયરમાં. એટલે ભાઈ આપણે બપોર વચ્ચે પંચર કરવાનું છે. એટલે મેં છે ને એક સાઈડમાં ફાસરો ભરાઈ દીધો, એટલે આપણે જેક ની ઉપાધિ નહીં. જો આ સાઈડમાં મેં ફાસરો ભરાઈ દીધો છે, એટલે ભાઈ આપણે જેક બેક કઈ ચડાવવું ન પડે. એટલે ભાઈ આપણે આ ટાયરમાં પંચર કરવાનું છે, આ ટાયરમાં. કારણ કે ભાઈ આપણે ટ્રેક્ટર ને છે ને ધંધા ઉપર લઈ જવાનું છે. એટલે ભાઈ પંચર પડી ગયું છે, એટલે બપોર વચ્ચે પંચર કરવું પડે છે. એટલે ભાઈ આપણે હે ને મસ્ત મજાનું ભાઈ આપણા ટાયરમાં, આપણા ટ્રેક્ટર ના ટાયરમાં પંચર કરી નાખી, અને ભાઈ